હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે આવી ગયા છીએ ગેલા સોમનાથ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે આવી ગયા છીએ ગેલા સોમનાથ. તો ચાલો અંદર જઈને નજારો જોઈએ મંદિરનો. દિવાળીબેન મીનવાલ તથા જમનાદાસ મીનવાલના સામાર્થે આ બનાવેલું છે મંદિર. ચાલો આપણે અંદર આવી ગયા અહીં. અને સામે તમે જોઈ શકો ગાર્ડન, તેની બાજુમાં શહીદ સ્મારક, આ સામે મંદિર ને, અને મંદિરની બાજુમાં રહેવાની જગ્યા છે, અને આ બાજુ છે રહેતા હોય એના માટે પાર્કિંગ. હાલો આપણે મંદિરમાં આવેલા જઈને દર્શન કરતા આવી. મંદિરના રસ્તામાં વાકડા રાખેલા છે, જે તમે આરામ કરી શકો. આ બાજુ પાર્કિંગ આવેલું છે, આ રહેતા હોય એના માટે. તમે સીધો રસ્તામાં મંદિર જોઈ શકો. અને આ બાજુ શહીદ સ્મારક છે, જે શહીદ સ્મારક જોવા માટે રસ્તો છે. અને સામે બદ્રીનાથ, કેદારનાથ અને ગંગોત્રી ધામ બનાવેલા છે. આ બાજુ આરામ કરવાની અને ચા પાણીની જગ્યા હતી, ત્યાં તમે ચા પાણી પીને આરામ કરી શકો. અને બાજુ તમને બતાવું ઉપર ઝાડવામાં જો સુગરીના કેટલા બધા માળા છે, અને પક્ષી કેટલા ઉડે, એની અવાજ કેટલો મસ્ત આવતો હતો. હાલો તે મંદિરે પહોંચી ગયા ને તો બહારનો નજારો જોઈ લે, ભાઈ અંદર આવેલા જાય. આ મંદિરના પગથિયા ચડતા જો સામે ઓફિસ છે, એમાં દાન પૂર્ણ કરવું હોય તો એની ઓફિસમાં કહી શકો. આમે મૂર્તિ છે, અને બાજુ રહેવાની, અને તેના મોઢા આગળ જો ગાર્ડન છે. અને હાલો આગળ આવેલા જાય, તમને આગળનો બતાવું થોડુંક. આજે પથ્થરમાં કોતરાની ડિઝાઇન બનાવેલી છે. હાલો થોડાક આગળ વધીએ આપણે. અને નીચે તમે નંદીને જો કેવા મોતી ડિઝાઇન કરીને સંગ્રહાયેલા છે, તોરણ બનાવતા એ રીતે મોતી જ બનાવેલા છે. અને ઉપર તમે શિવ પાર્વતી ગણેશના જોઈ શકો. અને ઉપર જો છતમાં કેવી ડિઝાઇન બનાવેલી છે કોતરીને, લાઇટો છે ત્યાં, એટલે અંધારો ન પડે કાંઈ. હાલો થોડાક પાછા આગળ વધીએ એટલે તમને શિવલિંગ દેખાય છે. સામે તમે જોઈ શકો શિવલિંગ છે, અને આ તમારે ડેકોરેશન કરેલું છે બારે, સોનાથી ને લાલ કલરથી એવી રીતે દોરેલું છે. જી આના બાજુ જે ગણેશ ભગવાનની મૂર્તિ આવેલી છે, અને એને એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો હનુમાન દાદાની મૂર્તિ છે. અને ડેકોરેશન તમે જોઈ શકો બહારથી. મંદિરની બાજુમાં તમને 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે, જેમાં તમે મંદિરની પ્રદક્ષિણા કરતા કરતા સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કરી શકો. તમે ગાર્ડન તો જો વરસાદ પેડો આખો લીલો જેમ થઈ ગયો છે. હાલો આપણે જવું તો નતું, પણ બધા કહેતા હતા એટલે ગાર્ડન બાજુ આવેલે જાય, એટલે અમને રસ્તો નતો કે જવાનો. અને આ બાજુ ચા પીવાની જગ્યા છે, ત્યાં તમે ચા પી શકો, અહીંથી પીવાનો છે, કોઈ દેવા નહીં આવે. આ બાજુ પાણીની પરબ છે. હાલો ત્યાં ગેટમાં જાય એટલે ગાર્ડન છે, અને ગાર્ડન નજારો તમે લઈ જો આયરે, કારણ કે જો લીલુંછમમાં છે ગાર્ડન આખું, વરસાદ પડ્યો એટલે. હાલો તમે ગાર્ડન જુઓ, હરવે ત્યાં ફોટા ફોટા પાડ લે થોડાક. હા જો હાવણ અહીંયા રાખ્યો એટલે કોઈ લઈ ન જાય, ને કામ કોક જોવાનું લઈ જાય, પણ આપણે ગમીને ગોતી લઈ. આપણે ગેટમાં ગયા હતા ને એ રોડમાં સીધા તમે ચડો ને ઢારીઓ આવે,
ઢારિયાના જમણી કોર હવનકુંડ આવેલું છે. તો ત્યાં જાવ એટલે આગળ ભૂલતા નહીં જોવાનું, ત્યાં હવનકુંડ પણ આવેલો છે. ઢારિયામાં આ ઉપર ચડતા જો આ 3 ધામ હતા એ તમને બહારથી બતાવ્યા હતા. એ આવી રીતે ધામ આવે છે ગાર્ડનમાં, અને ફુવારો રાખેલો હોય, પણ ફુવારો આપણે જાય અહીંયા ચાલુ જ ન હોય કોઈ દી. એ ગાર્ડન વાળા રોડ ટપીને આપણે એટલે સામે ભોજનાલય આવે, અને તમે પ્રસાદી લેતા આવજો. હાલો તે સાઈડ સમારક બાજુ આવેલા જાય. હવે સાઈડ સમારકમાં પણ સામે તમે જોઈ શકો છો કે શહીદ થયેલા રાજાના ત્યાં પોસ્ટર દોરેલા છે પથ્થરમાં, અને એના વિશે જાણકારી ઉપર પથ્થરમાં લખેલી છે. કાળા પથ્થર છે ને એમાં લખેલી જાણકારી છે. અને પથ્થરમાં કોતરું કેમ એ સિંહ ને સમજાતું, પણ રાજાના ઘોડા એ રહેજો ફોટા તમે જોઈ શકો. તો આ બાજુ આવું તો એક તપાસ કરજો આ જગ્યાની. તડકાનો તમારા માટે બ્લોગ બનાવું તો તરસ લાગી ગઈ જો ને, પાણી પીવો ભરી ગયા આપણે. આ ઘેલા સોમનાથનું મંદિરની સામે એક્ઝેક્ટ ખોડિયાર માતાજીનું મંદિર છે. આમાં ટાઈમ ન મળ્યો એટલે જઈ ન હોય કે તમે જાઓ તો ત્યાં દર્શન કરી આવજો એકવાર. જ્યાં બહાર નીકળ્યા ને ત્યાં ગધો દેખાઈ ગયો. મિત્રો આ તો ઘેલા સોમનાથનું મંદિર, તો તમે સાણંદપુર આવો તો જરૂર મુલાકાત લેજો. અને મળીએ આપણે બીજા બ્લોગમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય.